આ ફોન ગરાળ ગામથી છે, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ પોતે રાજપૂત સમાજમાંથી આવે છે અને પોતે જામનગર એસઆર પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. 19,000 એનો પગાર છે અને પોતાને કેરીનું બાગ છે અને સારી એવી આવક ધરાવે છે. તો પોતાને થોડી બોલવામાં પ્રોબ્લેમ છે, થોડુંક સમજવામાં મારે થોડોક પ્રોબ્લેમ થયો હતો, પણ વ્યવસ્થિત રીતે પોતે સમજાવ્યું છે. અને આ ઓડિયો મિત્રો એટલો શેર કરો કે ચંદ્રસિંહને એને યોગ્ય પાત્ર મળી જાય. તો સાંભળીએ ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડનું આ કોલ રેકોર્ડિંગ. हेलो 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 हाँ हाँ जी हाँ जय माताजी। जय माता जी भाई। हाँ लखन कल्याण लखन लग्न करवा है? हाँ કોના તમારા? हाँ ક્યાં ગામથી બોલો છો? હું સોમનાથ ઉના સોમનાથ, ગીર સોમનાથ? કેલી સોમનાથ। હે? हाँ ગીર સોમનાથથી બોલો છો? हाँ केली सोमनाथ। હે? सोमनाथ उना ઉના सोमनाथ। ઉના સોમનાથથી બોલો છો? हाँ उना सोमनाथ। ઉના સોમનાથ, हाँ બરોબર બરોબર. કેટલી ઉંમર કેટલી તમારી? ઉમર પછી 26 છે। 25-26 છે? ક્યાં સમાજમાંથી છો? રાજપૂત। રાજપૂત? हाँ હમ. પંખા હતો। ક્યાં હતા? રાજપૂત બોલું। રાજપૂત છો? હા અસલ એમ, અસલ રાજપૂત? અસલ રાજપૂત। અસલ રાજપૂત. આમાં ટેક્સ મેસેજ મોકલું તમને ખબર પડી છે? ટેક્સ મેસેજ મોકલું। ટેક્સ મેસેજ મોકલો છો એમ? હા તમને પતિ ખબર પડી છે? હા 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 હા, બરોબર. હા તો કાંઈ વાંધો, આપણે ઓડિયો મૂકવો છે? આપણે હે ચેનલ ઉપર ઓડિયો મૂકવો છે? ના હું નીચે તો હું કહેતો હું કેમ તો ઓડિયો મૂકો તો ખબર પડે ને કોકને. હા ઓડિયો મૂકો તો કોકને ખબર પડે ને, કોને ખબર પડે કે આ ભાઈને લગ્ન કરવા છે? હા એ વાત કરજો ભલે હાલો મૂકી દે। મૂકો છે? હા મૂકી દે। હા તો વાત કરી લઈએ આપણે, એટલે શું છે એક મેળ આવી જાય તમારે. હા હે ભાઈ? હા એ વાત કરજો તમારી। હા એક જ મિનિટ ચાલુ જ રાખજો. તમારા મોબાઈલમાં ફોટો છે તમારો? ફોટો આમાં એમાં કેવું છે, પેલા વોટ્સઅપ ચાલુ હતું, હવે બંધ થયું વોટ્સઅપ। વોટ્સઅપ બંધ થઈ ગયું? ફોટો છે। હા બરોબર બરોબર. તમારે લગ્ન કરવા છે? હા લગ્ન કર્યા છે। એમ? હા નહીં કરો તો નહીં હાલે? હે ના કરવા જ છે, ફાઇનલ કરી નાખ્યું છે એમ? હા પાય એમ, બરોબર બરોબર, સમજાઈ ગયું. શું નામ શું છે તમારું? નામ સનલાસી ભક્તુભા હતો। સનરાજસિંહ ભક્તુભા પરમેશસિંહ। રક્તુભા? હા સનરાજસિંહ? હા સનરાજસિંહ? આમાં એમ કહ્યું, આમાં ટેક્સ મેસેજ મોકલું બધી ખબર પડી ત્યાં તમને? તમે વાત કરો ને એ જ રેકોર્ડિંગ એમાં આવશે યુટ્યુબ ઉપર। હા હલો, હાલો તમે વાત કરશો ને, કોઈ તમારા વડીલ નથી ભેગું કોઈ તો વાત કરે નહીં મારી હારે? હાલો પાછો ફોન કર્યું હમણાં પાછો શું હવે, કોકને જીઓ ને બાજુમાં હોય તો હમણાં વાત કરી લઈએ, એમાં શું હોય? પછી ફોન ઉપડે ન ઉપડે એવું હોય બધું. જો આ તમારો માંડ ઉપડ્યો છે ફોન। હા એ વાત બરાબર છે કોઈ ને બાજુમાં? કોઈ છે બાજુમાં? છે કોઈ બાજુમાં? કોલ નથી એટલે કેમ એમ? તો પછી ફોન નહીં ઉપડે શું કરશું? હા એ વાત હા અત્યારે જો આ વાત થાય છે તો અત્યારે વાત કરી લઈ। કોઈ નથી તમારા મમ્મી કે કોઈ બાજુમાં? બાજુમાં કોલ નથી એટલે કેમ? તમારી અટક કેવી છે? રાજપૂત હતો। રાઠોડ?
હા રાઠોડ રાજપૂત. હા બરાબર. તમારું ગામ કયું? માનું કામ ઉના ઉના? કલ્યાણ. હા પ્રોપર ઉના જ? હા પોપલનું. અચ્છા. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો કયો આવે એમાં? તાલુકો ગીર સોમનાથ. અચ્છા. અને જિલ્લો? જિલ્લો ઉના. પોપલ ઉના. એમની જિલ્લો તાલુકો બે ઉના આવે? ના જિલ્લો ગીર પેલા જિલ્લો ગીર સોમનાથ હતો. સમજાઈ ગયું. જિલ્લો સોમનાથ. હા બરોબર છે. સોમનાથ થયો. સોમનાથ. કોણ બોલે છે? હા એમ કહ્યું 1 મિનિટમાં અહીંયા દૂધ લેવા આવ્યું છે. તો પછી ફોન કરાય ને. તો અત્યારે હું કેમ ફોન કર્યો? હા હા તમારે એમની તમારે દૂધ લેવા જવાનું હતું, તમને ખબર હતી તો હું કામ મને ફોન કર્યો? હા વાત પૂરી કરી લ્યો હવે. અત્યારે તમે કર્યો છે તો દૂધ પછી અડધી કલાક 15-20 મિનિટ પછી મોડાથી લઈ આવજો. એમાં હું વાર નહીં લાગે વાત કરતા. બરાબર ને? હા બરોબર છે. એટલે ઉના તાલુકો ગણીએ આપણે. બરોબર છે? ઉના. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? 26. અચ્છા 26 વર્ષ કરીએ. જન્મ તારીખ આવડે છે? જન્મ તારીખ 13/96. હે? 13/96. 13/96. 13/12/96. હા 13/12/1996. બરાબર છે. સમજાઈ ગયું. પણ તમે અત્યારે વાત કરો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર 97 26 97 26 પછી 7 44 3 1 2. તમે શું કામ શું કરો છો? જામનગર જિલ્લામાં નોકરી કરી. યસલમાં. શેમાં નોકરી કરો છો? યસલ કંપનીમાં. એપલ કંપની? હા. એટલે ઓલા મોબાઈલ આવે એપલ ના ઈ? ના શીતલમાં. શીતલ આઈસ્ક્રીમ આવે ઈ? યસલ ને ઈ ના આઈસ્ક્રીમ ના. તો પેટ્રોલમાં નોકરી કર્યું. પેટ્રોલ પંપમાં? પેટ્રોલ પંપમાં? ના કંપનીમાં. કંપની એટલે શું કરે? શું કંપનીમાં શું કામ હોય? એમાં કેવું છે પેટ્રોલ ડીઝલ ટાંકા પડેલા કાઢીને. અચ્છા પેટ્રોલ ડીઝલ ના ટાંકા હોય? હા એમાં શું તમારે કરવાનું પેટ્રોલ ડીઝલ ટાંકામાં? એમાં નાખી દેવાનું પેટ્રોલ ડીઝલ. અચ્છા પેટ્રોલ ટાંકામાં નાખવાનું? હા પેટ્રોલ ટાંકામાં નાખવાનું ને? એમાં જેવું છે કાપીમાં પેટ્રોલ ડીઝલ પડાયું. હા અહીંયા જામનગર યસલ નથી ઓલી યસલ જામનગરમાં. બરાબર બરાબર. સમજાઈ ગયું. પછી પગાર કેટલો છે તમારે? પગાર 18,000. કેટલા? 18,000. કેટલો કીધો પગાર? 18,000. એટલે કેટલા? એકલે 9,000 હતા. 19,000? હા 19,000 હતા. સમજાઈ ગયું. 19,000 પગાર છે તમારો? બરોબર છે. પણ તમે ભાઈ બેન કેટલા? તમારા બેન કેટલા છે? બેન એક જ છે. એક બેન? એક બેન. અને ભાઈ કેટલા તમે? તાલ છે. હું મોટો માયા તે નાનો. એટલે 2 ભાઈઓ? હા તે ભાઈ. સમજાઈ ગયું. બરોબર છે. પણ તમારે હગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ? ના અગાઉ કેવું નથી. એવું કાંઈ થયું જ નથી? ના કામ થયું નથી. બરોબર છે. સમજાઈ ગયું. પછી તમારા ભાઈ કામ શું કરે છે? એ માની કેટલું કામ કર્યું. શેનું? કંપનીમાં. એ કંપનીમાં જાય છે? હા. પણ તમે ને તમારા 2 ભાઈઓ તમે ભેગા જ રહ્યો છો? હા ભેગા લે. એમ? ભાઈનો પગાર કેટલો છે?
એનો માની કેટલો છે? 19,000 જ? હા, ઓકલી હતા. એમ, સરસ સરસ સરસ. પછી તમારા મમ્મી પપ્પા હયાત છે? મમ્મી પપ્પા હાલમાં છે. એ મારા પપ્પા એમાં છે કંપનીમાં. મમ્મી પપ્પા કંપનીમાં છે મમ્મી મારા પપ્પા પપ્પા. અચ્છા, પપ્પા કંપનીમાં છે. હા. એનો કેટલો પગાર છે? એનો પગાર કેટલો? એનો અટલ હતા. 18,000? ના, ઓકલી અટલ ઓકલી. અચ્છા અચ્છા, એનો 19,000 પગાર છે. હા, બતાવ્યો તમને. એમ કંપનીમાં, બરોબર છે. સરસ સરસ સરસ, બહુ સરસ. આવક તમારી સારી છે, લ્યો, કાંઈ વાંધો નથી. બરોબર છે બરોબર છે. પછી તમારે મકાન છે ઘરનું જ છે? મકાન આ કલના મકાન છે. એમ, તે મકાન એક પેટલ. એક મકાન ને ટ્રેક્ટર? ના, એક બે મકાન એક પેટલ. અચ્છા, એક ખેતર છે તમારે? ના, ખેતરની છે, જમીનની છે. શું છે? બગીચો છે કેરીનો. એમ નહીં, તમારે રહેવા માટેનું મકાન છે? મકાનની છે. હા. હા, 3 મકાનની છે. 3 મકાન છે? હા, 3 મકાન. એમ, વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય. લ્યો, 3 તો તમારે મકાન છે. બરોબર છે બરોબર. પછી તમારે જમીન છે, વાવવા માટેની જમીન હોય એવી છે? એમાં કેવું છે, અમારે બગીચો છે કેરીનો. હા. કેરીનો બગીચો. કેરી આવે ને એનો. શું છે? કેરીનો બગીચો. કેરી આવતી નથી ઓલી કેરી, કેસલ કેરી. એમની તમારી બાજુમાં કોઈ છે? તમારી બાજુમાં કોઈ? બાજુમાં કોઈ નથી એટલે એમની આ કોક બોલે છે ને, આપો જી. કોણ કોણ બોલે છે? આ ટીવી ચાલુ છે એટલે મેં ટીવી ચાલુ કરી એટલે. છે ટીવી ચાલુ છે? આ ટીવી ચાલુ છે એટલે. સમજાઈ ગયું. એટલે તમારે એક મકાન, 2-3 મકાન છે, બરોબર? હા. અને વાવવા માટે જમીન ને એવું નથી કાંઈ? આ જમીન છે એમાં ઓલી કેસલ કેરી આવતી નથી, કેસલ કેરી. અચ્છા, કેસર કેરી છે? એમાં બગીચો છે. અચ્છા 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 અચ્છા, સમજી ગયો. બગીચો છે તમારે? હા, બગીચો. અરે વાહ વાહ વાહ, બરોબર છે બરોબર છે. એટલે કેટલી જમીન કેટલી છે એ તમારી પાસે? તમે 5 વીઘા. 7 વીઘા જમીન છે? 7 5 6. 5-6? હા, 5-6. 5-6 વીઘા છે. બરોબર છે બરોબર છે, સમજાઈ ગયું. બરોબર છે. એટલે એની તમારે આવક કેટલી સાચી છે? આ તમારે બગીચો છે તો જ્યારે તમારા કેરીનો પાક હોય ત્યારે? આ એક તાતી ઓલી 1-2 લાખની તાતી ઓલી. અચ્છા, 1-2 લાખની આવક એની થાય? બરોબર છે. એટલે પછી આ બગીચો છે એ કોણ, આ પપ્પા મેન્ટેન કરે કે પછી બીજા કોઈ એને વાવવા આપી દો છો? કઈ રીતનું છે અહીંયા? ના, બગીચો આપી દેવાનો. અચ્છા, બગીચો તમે બીજાને આપી દો છો, બરાબર છે. સમજાઈ ગયું. એટલે વર્ષ જે તમારે પાક થાય એ પ્રમાણે, કેરીનો જે પાક થાય એ પ્રમાણે તમારે આવક થાય, બરાબર ને? બરોબર છે, સમજાઈ ગયું. બહુ સરસ. પછી તમારે આ અત્યારે બોલવામાં તકલીફ છે તો બીજી કઈ તમને તકલીફ છે કે બોલવામાં જ પ્રોબ્લેમ થાય છે કઈ? ના, એક બોલવાની તકલીફ છે, પીતી નથી. અચ્છા, ખાલી આ તમે જો બોલો છો ને એમાં તમને પ્રોબ્લેમ થાય. બાકી તમે વ્યવસ્થિત રીતે કામકાજ કરી શકો છો, વ્યવસ્થિત તમે રહી શકો છો, બરોબર છે? હા. બરોબર છે. સમજાઈ ગયું. બરોબર છે. હવે છે ને, તમે મને તમારા ફોટા મોકલી દેજો તમારા. હા. એક ફોટો મોકલી દેજો આ જ નંબર ઉપર. હા. અને આ તમારો વોટ્સએપ નંબર જ છે ને? હા, વોટ્સએપ નંબર. કાંઈ વાંધો નહીં, તમે મને વોટ્સએપ થી ફોટો મોકલી દેજો. હા. બરાબર છે. અને કોઈના પૈસા, કોઈનો ફોન આવે ને પૈસાની માગણી કરે તો ક્યાંય પૈસા ન દેતા કોઈને. હા. બરાબર ને? હા. પછી તમે આ વાતચીત કરો છો તો એનો ઓડિયો આપણે યુટ્યુબ ઉપર આવશે, વાંધો નહીં ને? હા. પછી આ ઓડિયો નીકળશે નહીં હો? ભલે હાલો. કાંઈ કેટલું ભણ્યા છો, કેટલું તમે? કેટલું ભણ્યા છો? 10 ધોરણ ભણ્યા છો? ભલે હાલો, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરોબર છે? ભલે
ભલે ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારે કાંઈ આવક ધોરણમાં કાંઈ વાંધો નથી, બહુ સારું છે, વ્યવસ્થિત છે, તમારે કાંઈ ઉપાધિ નથી, બરાબર છે? હા. ભલે આપણે ઓડિયો તમારો મૂકશો ભાઈ. હા ભલે કાંઈ વાંધો નહીં હો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.